સુરતમાં ખાનગી કંપની દ્વારા આરટીજીએસ કૌભાંડ કરાયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે અને આ કેસમાં સીબીઆઈ પોલીસે આજે પીપલ્સ બેંકની સિટી લાઇટ બ્રાન્ચમાં તપાસ હાથ ધરી હતી, જેમાં સીબીઆઈ અધિકારીઓએ બેંક મેનેજરની પૂછપરછ કરી હતી। શહેરની ખાનગી કંપની ક્રિસ ક્રિએશન દ્વારા રૂપિયા 65 કરોડનું આરટીજીએસ કૌભાંડ કરાયું હોવાની આશંકાના પગલે કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે। આ જે ઘટના છે તે સુરતની છે। બેંક મેનેજરની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। મહત્વપૂર્ણ બાબત આ જે ઘટના છે તે સુરતની છે સીબીઆઈ દ્વારા જે રીતે બેંકમાં પૂછપરછ હાથ ધરવામાં આવી અને જે રીતે આરટીજીએસનો જે મામલો છે, જે આરટીજીએસ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું સીબીઆઈની પીપલ્સ બેંકની સિટી લાઇટ બ્રાન્ચમાં આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અનેક ખુલાસા બહાર આવશે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે। બેંક મેનેજરની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। સુરતની આ ઘટના છે। સુરતની આ ઘટના સુરતમાં બેંક મેનેજરની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે અને જે રીતે આરટીજીએસ કૌભાંડ કરાયું હોવાની આશંકાના પગલે કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે। આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા તેજસ મોદી। તેજસ, જણાવશો શું માહિતી? ડિમોનેટાઇઝેશન લાગુ થયા બાદ સુરતની બે પેઢીઓ છે તેમને આરટીજીએસ કરવામાં આવ્યું હતું। કૃતિ ક્રિએશન અને રજની જ્વેલર્સ, આ બંને શાખાઓમાં જ્વેલર્સ દુકાનોમાં લગભગ 65 કરોડ રૂપિયાનું આરટીજીએસ કરવામાં આવ્યું હતું। તપાસમાં એ સામે આવ્યું હતું કે આ જે આરટીજીએસ કરવામાં આવ્યું છે તે એવા એકાઉન્ટમાંથી કરવામાં આવ્યું છે જે એકાઉન્ટ છેલ્લા કેટલા સમયથી બંધ છે અને તેના કેવાયસી નોર્મ્સ છે તે ફોલો કરવામાં નથી આવ્યા। આઈટીની તપાસમાં પ્રકરણ સામે આવ્યા બાદ હવે સીબીઆઈએ આખા કેસમાં તપાસ શરૂ કરી છે। જાણવા એ મળી રહ્યું છે કે આઈટી દ્વારા સીબીઆઈને આ આખા મામલે તપાસ કરવામાં આવે તેવી એક અરજી કરવામાં આવી હતી। હાલ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકની સિટી લાઇટ શાખામાં સીબીઆઈના અધિકારીઓ તપાસ કરી છે। આ સિવાય અન્ય જે બેંકોમાં પણ આ આખા કેસના અથવા તો આરટીજીએસનું પ્રકરણ રહ્યું તેવી બીઓઆઈ બેંકમાં પણ તપાસ કરવામાં આવી હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે। આભાર તેજસ, માહિતી આપવા માટે।